નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર પાલિકાની ઘોર બેદરકારી, ડ્રેનેજના 8 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ચાલક ખાબક્યો। હસ્તી તળાવ નજીક બનેલી ઘટનામાં મોપેડ ચાલકનો આબાદ બચાવ। બેજવાબદાર પાલિકાએ સ્થળ ઉપર બેરિકેડ કે ખતરા સૂચક બોર્ડ પણ લગાવવાની તસ્દી ન લીધી। ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક ડખા વચ્ચે સંગઠનની રચનામાં ભારે વિલંબ। અંદરો-અંદર જૂથવાદ અને માન્યતાઓને 20 હોદ્દાઓ પર સમાવવા ભારે ખેંચતાણ। જિલ્લા પ્રમુખ સામે પણ વિરોધ વચ્ચે સેશન્સે 3 મહિના થવા છતાં જિલ્લા સંગઠનની જાહેરાત નહીં। અંકલેશ્વર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી, ચાલકનો આબાદ બચાવ। અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો। ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી। માર્ગ ઉપર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો। ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું, જો કે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી નહોતી અને તેનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે। ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ મોવડી મંડળની રચના આંતરિક ડખા અને જૂથવાદ વચ્ચે વિલંબ થઈ રહી છે। ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક ડખા વચ્ચે સંગઠનની રચનામાં ભારે વિલંબ। અંદરો-અંદર જૂથવાદ અને માન્યતાઓને 20 હોદ્દાઓ પર સમાવવા ભારે ખેંચતાણ। જિલ્લા પ્રમુખ સામે પણ વિરોધ વચ્ચે સેશન્સે 3 મહિના થવા છતાં જિલ્લા સંગઠનની જાહેરાત નહીં। ભરૂચ જિલ્લા ભાજપ મોવડી મંડળના 20 પદો ઉપર સ્થાન મેળવવા 4 થી 5 ગણા ઉમેદવારોએ ગત નવેમ્બરમાં નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી। સેન્સ લેવાની પ્રક્રિયાને 3 મહિના વીતી જવા છતાં સંગઠનની રચનામાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે, જેની પાછળ હાલ જિલ્લા ભાજપમાં જૂથવાદ, જિલ્લા પ્રમુખને બદલવા એક જૂથ અને પ્રમુખ પદ ઈચ્છુ આગેવાનોના પ્રયાસ, અંકલેશ્વર પાલિકા પ્રમુખનો વિવાદ સહિતના કારણો ભાજપમાં જ ચર્ચાની એરણે છે। વળી જિલ્લા સંગઠનમાં 20 હોદ્દા ઉપર 100 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોય, જેને લઈને પણ સંગઠનની રચનામાં ગૂંચ પડી રહી છે। કોઈ સાંસદ તો કોઈ ધારાસભ્ય તો વળી કોઈ જિલ્લા પ્રમુખના માનીતા અને સૂચવેલા છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી સમયમાં નજીક આવી રહી છે, ત્યારે સંગઠનની જાહેરાત વહેલી તકે કરાય તેમ કાર્યકરો ઈચ્છી રહ્યા છે। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં 20 હોદ્દાઓ ઉપર નિમણૂકમાં 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 3 મહામંત્રી અને 1 કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે, જેની સામે જિલ્લા મોવડી મંડળના મનોવાંછિત હોદ્દા ઉપર સ્થાન મેળવવા 100 જેટલા ઉમેદવારો મેદાને છે। વળી જેને સંગઠનમાં સ્થાન મળશે તેને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટિકિટ નહીં મળે તેવી પણ ચર્ચા ભાજપમાં ચાલી રહી છે। હવે જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત ક્યારે કરાય છે અને તેમાં વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોની કામગીરી અને મહેનતને ધ્યાનમાં રાખી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે કે પછી નેતાઓના જબ્બા પકડી એસી કારમાં ફરનાર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવે છે, તે જોવું રહ્યું। ભરૂચ હાઈવે ઉપર બેફામ દોડતા ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારી 2 યુવાનના મોત નિપજાવનાર ટેન્કર ચાલકનો વિડીયો વાયરલ। ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ ઉપર જઈ રહેલા 2 યુવાનો ફંગોળાયા હતા, જેમાં એકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે બીજા યુવાનને સારવાર વેળા દમ તોડ્યો હતો। બેદરકારીપૂર્વક હંકારવામાં આવેલા ટેન્કરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી લીધો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું। સ્થાનિકોએ ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ કર્યા હતા। અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પિનિશ દલાલને વડોદરા ખસેડાયા હતા, જ્યાં સારવાર વેળા તેઓ મૃત્યુ પામ્યા હતા। સી ડિવિઝન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। इधर पलटी कर दे, 4-5 आदमी को और मार देता। गाड़ी क्यों नहीं रोका तुमने? क्यों नहीं रोका गाड़ी? 5 आदमी मार दिया, छितरा गए बेचारे मोटरसाइकिल वाले। 3 आदमी को और मार देता। यहाँ पलटी ऐसे गई ऐसे उड़ गया उन लोगों का।
तुमको पता है गाड़ी चढ़ के खड़ी कर देते ना, मैं खड़ा कर रहा हूँ, कोई बात नहीं। क्यों नहीं खड़ा? दारू कितना पिया साला? दारू में पिया हूँ मैं साला पुलिस बुला रहा हूँ, रुक। अगर आदमी मर गया तुमको रुकना चाहिए। अरे सब छितरा गया, ये सब छितरा गया। सर उन लोगों का हेलो, निकल गया तुरंत। कहाँ पे? यहीं पे सामने। अरे मैं पीछे पीछे आ रहा हूँ इसके। ये पूरा रोड तो इसका था। रोड पे ऐसे हिलाते हुए आया, चढ़ा दिया। मोटरसाइकिल वाले को चढ़ा दिया, उड़ गए, कोई बचा नहीं ऐसे टुकड़े में। मैं तो इसके पीछे ही था। मैं इसको देख के मैं ओवरटेक नहीं किया। इसकी गाड़ी यहाँ है, इधर चली गई, इधर है, इधर चली आई। एक पूरे रोड पे यही था खाली। भाई कोई इसको क्रॉस करने का सोचा ही नहीं। पीछे गाड़ी आगे नहीं, जितना रेस था पूरा दबा दिया था इसने। आगे नहीं चाहिए गाड़ी इसके। વાલિયાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાપતા ખેડૂતને વ્યાપક નુકસાન, પોલીસને અપાઈ અરજી। ભુજના વાલિયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઊભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન થવાની ઘટના સામે આવી છે। આ બાબતે પીડિત ખેડૂત દ્વારા વાલિયા પોલીસ મથકે લિખિત રજૂઆત કરવામાં આવી છે અને દોષિત તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વિક્રમસિંહની ખેતીને વારંવાર નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। નમસ્કાર, હું રાકેશ દેશમુખ। હું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પઠાર ગામ ખાતે હું મારા ફેમિલી સાથે રહું છું અને પત્રકારત્વ સાથે સંકળાયેલો છું અને વડીલો પાર્જિત ખેતીની જમીન છે। ખેતીની જમીનમાં ધારીખેડા સુગરનું ગત વર્ષ 25-26ના લગભગ 5 એકર શેરડીનું વાવેતર કરેલ હતું અને એ વાવેતરને ગત તારીખ 3/2/2026ના રોજ રાતના સુમારે સળગાવી દેવામાં આવેલ છે। તો અસામાજિક તત્વો દ્વારા આ નુકસાન પહોંચાડવામાં આવે છે। તો હું પ્રશાસનને એ કહેવા માંગીશ કે આ અસામાજિક તત્વો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુ મારા જોડે થાય છે। ગયા વર્ષે પણ શેરડીના પાકને સળગાવી દેવામાં આવેલ હતો। તો પ્રશાસનને કહીશ કે યોગ્ય કાર્યવાહી કરે અને આ દર વર્ષે જે બને છે એ ઘટના મારા સાથે નહીં બને એવી હું પ્રશાસનને અપીલ કરું છું। ભરૂચની BES યુનિયન હાઈસ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સલાડ કોમ્પિટિશન યોજાઈ। ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સાહેલી દ્વારા યુનિયન સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સલાડ કોમ્પિટિશન આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ આયોજિત થઈ હતી। સ્પર્ધામાં જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સાહેલીના પ્રમુખ નયનાબેન પટેલ અને ઓફિસર યોગિતાબેન રણા તેમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ વિવિધ શાકભાજીનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરીને આ કોમ્પિટિશનને સફળ બનાવી હતી। અનિલાબેન પંડ્યા અને ઇન્દિરાબેન રાજે નિર્ણાયકની ભૂમિકા નિભાવી હતી। 5 છોકરીઓ અને 3 છોકરાઓને વિજેતા જાહેર કરી ઇનામો અપાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અલ્પેશાબેન જાદવ દ્વારા કરાયું હતું। ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો। શહેરના લિંક રોડ ઉપર આવેલા શ્રવણ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ ઉત્સાહ, ગૌરવ અને ભાવનાત્મક માહોલ વચ્ચે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો। શિક્ષણના એક મહત્વપૂર્ણ પડાવને પૂર્ણ કરીને આગળના જીવન પથ ઉપર પગલાં માંડતા વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ વિસ્મરણીય બની રહી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે RSS ધર્મ જાગરણના પ્રમુખ વિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આચાર્ય અને સુપરવાઇઝર રસિક પરમારે વિદ્યાર્થીઓને જીવનમાં શ્રેષ્ઠ નાગરિક બનવા માટેના મૂલ્યો, સંસ્કાર અને જવાબદારીઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચુડાસમા ઋત્વી, ખુશ્બુ મહેતા તથા પટેલ કિશલે શાળા સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો વાગોળી શિક્ષકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। અંતે ભીની આંખોથી શાળાના પ્રાંગણને છોડીને ઘરે ગયા હતા। અંકલેશ્વર ONGC અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા ગુરુવારે ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો। ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર 12મી ડોક્ટર BR આંબેડકર ટુર્નામેન્ટમાં આ વખતે 32 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભરૂચ, સુરત, મહેસાણા અને વડોદરા 4 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે। સૌથી રસપ્રદ આ ટુર્નામેન્ટ 2 મહિના સુધી ચાલશે। ઉદ્ઘાટન પ્રસંગે અધિકારીઓ, કર્મચારીઓ સહિત ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। हम ये 12th डॉक्टर BR अम्बेडकर क्रिकेट टूर्नामेंट का इनाग्रेशन के लिए हम लोग आए हैं। ये प्रोग्राम कंडक्ट कर रहे हैं ONGC स्पोर्ट्स
सेक्शन along with सेवा एंड our HR सेक्शन ने ये गेम अरेंज किया हुआ है एंड करीब 32 टीम्स इसमें पार्टिसिपेट करेंगे। 4 डिस्ट्रिक्ट से इस बार आने वाला है, सूरत, भरूच, वडोदरा एंड મહેસાણા। ये गेम करीब 2 महीने तक चलेगा। ભરૂચ જિલ્લામાં પ્રેક્ટિકલ કસોટી સાથે બોર્ડનું કાઉન્ટડાઉન શરૂ થયું। ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ કસોટી સાથે બોર્ડ પરીક્ષાનો ધમધમાટ ગુરુવારથી આરંભ થયો છે। ગુરુવારે 2 સેશનમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી। જિલ્લામાં કેન્દ્રો ઉપર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ અને અંકલેશ્વરમાં 4 કેન્દ્રો અને જંબુસરમાં 1 પરીક્ષા કેન્દ્ર ઉપર છાત્રોએ સવાર અને બપોરના 2 સેશનમાં પ્રેક્ટિકલ પરીક્ષા આપી હતી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ રહી છે। આ પરીક્ષા જંબુસરમાં 1 સેન્ટર, ભરૂચમાં 4 અને અંકલેશ્વરમાં 4 સેન્ટર પર 2 સેશનમાં લેવામાં આવશે। આ પરીક્ષા દરમિયાન જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને કેમેસ્ટ્રીની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવશે। આજથી પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે। સવારના ફર્સ્ટ સેશનમાં 470 પૈકી માત્ર 1 જ બાળક ગેરહાજર છે। બાકી તમામ બાળકોએ શાંતિથી પરીક્ષા આપી છે। વાગરા તાલુકાના પાલડી ગામે કંપનીના સોલાર પ્લાન્ટમાંથી 50,000 મીટર 5.55 લાખના કેબલની ચોરી। વાગરા તાલુકાના પાલડી ગામે હેમાની કેમી ઓર્ગેનિક કંપનીના 2 સોલર પ્લાન્ટ આવેલા છે। ગત 23 થી 26 ડિસેમ્બર દરમિયાન સોલર પેનલોમાં લગાવવામાં આવતા DC6 સ્ક્વેર કોપર વાયરની ચોરી થઈ હતી। તસ્કરો 15,000 મીટર કોપર વાયરો કાપી 5.55 લાખની ચોરી કરી ગયા હતા, જેના કારણે 2 ઇન્વર્ટરોમાં પણ શોર્ટ સર્કિટથી નુકસાન થયું હતું। વાગરા પોલીસ મથકે મેનેજર ધનંજય નાયરે ફરિયાદ નોંધાવી હતી। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા એડ્રેસ બાવાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી। જૂના ભરૂચમાં વર્ષો જૂની લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચના શહેનશાહના નામથી જાણીતા હઝરત એદ્રુસ બાવાનું મજાર શરીફ આવેલું છે। દેશ અને વિદેશથી પણ લોકો આસ્થાના પ્રતીક એવા હઝરત એદ્રુસ બાવાની દરગાહ શરીફ ઉપર મન્નત લઈ પહોંચતા હોય છે। એદ્રુસ બાવાની દરગાહ ખાતે 2 દિવસ સુધી ઉર્સની ઉજવણી બંદગી અને ઇબાદત ભર્યા માહોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા કરાઈ હતી, જેમાં કવાલી, દુઆઓ, નયાઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। વાગરા કોટમાં આવતીકાલે શનિવારે રોજગાર ભરતી મેળો યોજાશે। ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 7 ફેબ્રુઆરી શનિવારે સવારે 11 કલાકે વાગરા તાલુકાની આંકોટ ITI ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેમાં ITI ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, AOCP ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને BSc કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી છે। ભરૂચ નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.0 ગ્રામ્ય કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ। નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં સેવા સેતુ ગ્રામ્ય કાર્યક્રમના આયોજન અમલીકરણ અંગે જિલ્લા કક્ષા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી। બેઠકમાં તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। સેવા સેતુનો પ્રથમ તબક્કો 28 ફેબ્રુઆરી પૂર્વ તૈયારી ઝુંબેશ, જ્યારે બીજો તબક્કો 7 માર્ચથી શરૂ થશે। બંને તબક્કાઓ દરમિયાનની કામગીરી 100% પૂર્ણ કરવા ઉપર વિશેષ ભાર મુકાયો હતો। અંકલેશ્વરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું। અંકલેશ્વર શહેર સહિત ભરૂચમાં પોલીસ દ્વારા ગુરુવારે વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી। ભરૂચમાં સ્ટેશન રોડ, 5 બત્તી, શક્તિનાથ સહિતના વિસ્તાર, જ્યારે અંકલેશ્વરમાં 3 રસ્તા સર્કલ સહિતના સ્થળે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। ખાસ કરી 4 વ્હીલરને ઊભી રાખી અંદર તપાસ હાથ ધરાઈ હતી। વાહન ચાલકોના લાયસન્સ, ડિક્કી સહિતમાં તપાસ હાથ ધરાઈ હતી।
અંકલેશ્વર SVEM પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રમતગમત દિવસની ઉજવણી. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલા SVEM પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે રમતગમત દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં 442 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વિજેતાઓને પ્રમાણપત્રો સાથે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરાયા હતા. રમતોત્સવમાં વાલીઓએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડોક્ટર લતા શ્રોફ, ડોક્ટર રેખા પંચાલ, ટ્રસ્ટના ડોક્ટર મહેન્દ્ર પંચાલ તથા શાળા ઇન્ચાર્જ બીનુ મલિક સહિતના મહાનુભાવો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પાલિકાની ઘોર બેદરકારી. ડ્રેનેજના 8 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ચાલક ખાબક્યો. હસ્તી તળાવ નજીક બનેલી ઘટનામાં મોપેડ ચાલકનો આબાદ બચાવ. બેજવાબદાર પાલિકાએ સ્થળ ઉપર બેરિકેડ કે ખતરા સૂચક બોર્ડ પણ લગાવવાની તસ્દી ન લીધી. ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક ડખા વચ્ચે સંગઠનની રચનામાં ભારે વિલંબ. અંદરો-અંદર જૂથવાદ અને માન્યતાઓને 20 હોદ્દાઓ પર સમાવવા ભારે ખેંચતાણ. જિલ્લા પ્રમુખ સામે પણ વિરોધ વચ્ચે સેશન્સે 3 મહિના થવા છતાં જિલ્લા સંગઠનની જાહેરાત નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.